હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છે. અને આજે તો જો દશેરા છે, તો દશેરાની ઢેર સારી શુભકામના. અને ગાંધી જયંતિ છે તો ગાંધી જયંતિની પણ તમને ઢેર સારી શુભકામના. અને આજે તો રજા હોય એટલે કંઈ ઉપાધિ હોય નહીં, આરામથી જો જાગ્યા છીએ અને નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અને અમારે જો નવી બેને આ બાજુ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જો નહીં અને જો પાપડી ખાઈ જો આ છે જાતે ખાય છે. જો એ ઢાંકણું લઈ લીધું. ઢોળવાનું નથી, ખાવાનું હે. નીચે વીણેલું ખાશે, હવે પડી જાય પછી ખાઈ જાતે. જો અરે વાહ નવી બેન આ બાજુ પાપડીનો નાસ્તો કરે છે ને આપણે જો સવારમાં સરસ મજાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે નાસ્તામાં. જો બટેકાના ને મરચાના ને એવું બધા છે, ડુંગળીના છે, બટેકાના છે અને મરચાના છે. અને સાથે સરસ મજાની ગરમા ગરમ ચા અને ભજીયા છે. ને અમારે જો માં દીકરી આ બાજુ બેઠા હે એને ભજીયા ખાવા છે પણ જો પણ એને પુડલો ખાઈ લીધો. એને અત્યારમાં પુડલો ખાઈ લીધો તો એ ધરાતું નથી અમારે. ચાલો ફેમિલી, તો નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળી. ફેમિલી જો તો હવે ભાગી ગયા છે, બપોરના 1 જેવું થઈ ગયું છે. ને આપણે ગયા હતા બહાર ને બહાર થોડું કામ હતું, કામ કરીને પાછા રૂમે આવતા રહ્યા. ને રૂમે આવ્યા હતા નવ્યાબેન સૂઈ ગયા હતા. ને હવે નવ્યાબેન અમારે જાગી ગયા છે. ને આપણે જો હવે જમવા બેસી ગયા છે. ને નવ્યા પણ અમારી સાથે સાથે જો જમવા બેસી ગઈ છે. જો જમવા માંડ્યા તમે ખાવ છો? શું ખાવ છો? બટેકું કે આલુ? નવ્યાબેનનું જમવાનું છે, જો બટેકું છે બાફેલું અને દાળ છે ને ભાત છે. અમારે નવ્યાબેનનું જમવાનું છે ને સાથે ઠંડી ઠંડી શાક છે. વાવ! અને આપણે જો જમવા બેસી ગયા છીએ. ભીંડાનું શાક છે, ઘઉંની રોટલી છે અને દાળ બાજરાનો રોટલો છે. અને સાથે જો મરચાં છે તળેલા અને શાક છે. આવું છે કંઈક. તો આપણે જમીએ છીએ ને એની મમ્મી નવ્યાને જમાડે છે. નહીં ચલું બોલું હજી જાગ્યા જ છે, હજી નહીં જાગીને પહેલાં ખાવાનું કામ, પછી બધું જમવાનું તો જોઈએ જ એમ. ચાલો તો ફેમિલી આપણે જમી લઈએ ને પછી આપણે પાછા મળીએ. નહીં ફેમિલી જો તો વાગી ગયા છે બપોરના 2 જેવું થઈ ગયું છે. ને હવે જમી વમીને બધા જો અમે બહાર આવી ગયા છે. અમારે નવ્યા બેન હવે રૂમમાં રહેતા નથી હવે. જો નહીં એ નવ્યા જવું નથી, જો બહાર ફરવું છે. જો રૂમમાંથી જબરજસ્તી બહાર આવતી રહેશે. ને આ બાજુ જો વરસાદ ચડ્યો છે ભાઈ. જો અને આ બાજુ અમારે જો શાક બકાલાવાળો નથી, તો ફ્રૂટવાળો છે. મોસંબી એ નવ્યા ચાલો તો ફેમિલી બહાર બેઠા છીએ થોડીક વાર. અમે જોયું કેટલા વાગે લગન બેવીનો વરસાદ આવે ત્યાં લગન બેવાનું છે. અમારે નવ્યાબેનને મજા આવે ત્યાં લગન નહીં. ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો ને વરસાદ આવવાની તૈયારીમાં છે. બધાજી ઘડી બેવાનું નહીં થાય. ચાલો તો એટલે જો તો વાગી ગયા છે સાંજના 5:30 જેવું થઈ ગયું છે. ને હવે જો બધા બેઠા હતા ને બહાર સરસ મજાનો અવાજ આવ્યો. તો અમારે નવ્યાબેન જો ડાયરેક્ટ પહોંચી ગયા ને જો નવ્યાબેન આવી ગયા છે અમારે પાણીપુરી લેવા. જો નવ્યાને અમારે પાણીપુરીનો અવાજ આવે તો ગમે સૂતી હોય તો જાગી જાય, ગમે નથી ને વહી જાય નહીં. તો ભાઈ સરસ મજાની પાણીપુરી બનાવે છે, દરરોજ આવતા હોય શેરીમાં. એટલે ચાલો તો પાણીપુરી લઈ લે પછી થોડીક ખાઈ લઈએ. ચાલો તો થોડીક ખાઈ લઈએ. ચાલો ફેમિલી, તો જો સરસ મજાની પાણીપુરી આવી ગઈ છે. ને આપણે મેં જો બધા બેસી ગયા છે સહપરિવાર નહીં. અને તો ચાલુ કરી દીધું. તો અમારે પાણીપુરી ના પડે તો ગમે નથી ને વહી જાય. જો ખારી થઈ ગઈ ખવડાવો એમ પાણીપુરી ખાવી. તો બધા બેસી ગયા છે. ચાલો તો ફટાફટ એકાદી પહેલાં આપણે ચાખી લઈએ કેવી છે એમ. સરસ છે. જો હમણાં એને ડુપ્લિકેટ પાણીપુરી ખવડાવવી પડે છે. વાવ! ચાલો તો પાણીપુરી ખાઈ લઈએ પછી મળીએ. પેલી જો તો સાંજ પડી ગઈ છે. ને આપણે જો તો બહાર ગયા હતા આજે દશેરા છે એટલે રજાનો દિવસ હતો. એટલે આજે જમવાનું બહારથી રાખ્યું ને જમવાનું લઈને આવી ગયા છે. ને જમવા બેસી ગયા છે. ને અમારે પરીબેન આ બધું જો હિંચકે બેસી ગયા છે. જો ફોન ક્યારે ચાલુ હિંચકે બેઠી હો.
હે હમ પછી બેન અમારે હિચકે બેઠા છે ને આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં જોવા જઈએ પંજાબી છે પનીર ટીકા છે અને આખા ભરેલા રીંગણા બટેકાનું શાક છે ગરમા ગરમ રોટલી છે ને આ બાજુ કચુંબર છે ને આ બાજુ છે પૂરણપૂરી પૂરણપૂરી ઠંડી ઠંડી છાશ ખીચડી ને એવું બધું છે ને જો લઈ લીધું છે ને હવે જમવા બેસી ગયા છીએ નહીં ચાલો તો અમે જમી લઈએ અને પછી આપણે મળીએ ફેમિલી જુઓ તો અમે સાંજ પડી ગઈ છે ને સાંજ ને 9:30 જેવું થઈ ગયું છે ને નવ્યા બેનને જો ઘડી બહાર આટો મરાવ્યો ને એવું બધું હતું ને અમે જો સરસ મજાની ચા બનીને રેડી થઈ ગઈ છે અમારે જો આ બધું ચા રેડી થઈ ગઈ ને આ બધું અમારે નવ્યા બેન રમે જો નવ્યા એ ટાટા કહી દે કાંઈ નહીં જો એ રમ્યા રાખીને મમ્મી આ બાજુ બેઠી ધ્યાન રાખીને જો પપ્પા બોલાવે એ ટાટા કહી દે ટાટા આમ કરી દે તો તારા પપ્પા હામું જોઈને કર જો ચાલો સરસ મજાની ચા ગરમ થઈ ગઈ છે તો પી લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો ચાલો મળશું જ આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર